નમસ્કાર દોસ્તો, આપણા શરીરને આપણે તંદુરસ્ત રાખવું હશે તો 5 વસ્તુ એવી છે કે એને કાયમ માટે હટાવી દો રસોડામાંથી, અને 5 વસ્તુ એવી છે કે એને કાયમ માટે રસોડામાં વસાવો. એ 5 વસ્તુઓમાં છે પોઝિટિવ અનાજ. 5 મિલેટ્સ આવે છે, મિલેટ્સ આપણે વસાવી શકીએ તો જુવાર, બાજરો, રાગી, દેશી મકાઈ, આ બધી વસ્તુઓ આપણે રસોડામાં વસાવવી જોઈએ. ઘાણીનું તેલ આ આપણે રસોડામાં રાખવું જોઈએ. રિફાઇન્ડ ઓઇલ આપણે હટાવી અને એની જગ્યાએ આપણે ઠંડુ તેલ આપણે વસાવવું જોઈએ. તલ તેલ જે છે એ મુખ્ય રીતે વાપરવા જોઈએ. સફેદ આયોડાઇઝ મીઠું એની જગ્યાએ આપણે આમાં રો નમક આપણે વાપરતા એ વાપરવું જોઈએ. સિંધવ નમક પણ વાપરી શકીએ. હવે સિંધવ નમક અને સફેદ મીઠું વાપરવામાં ખ્યાલ એ રાખવો જોઈએ કે આપણા શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું બેલેન્સ છે કે નહીં, એ જાણીને પછી તો બંને બેલેન્સ રીતે બંને મીઠા વાપરવા જોઈએ. આપણે આજકાલ વાપરતા હોય છે જે એલ્યુમિનિયમ ને એ દૂર કરી સ્ટીલના વાસણ વાપરીએ. ખાંડની જગ્યાએ આપણે મિશ્રી વાપરીએ અને ગોળ પણ વાપરી શકીએ, આપણે મધ પણ વાપરી શકીએ. તંદુરસ્ત કરવી છે તો આપણે 5 વસ્તુ છોડી છે, એમ 5 વસ્તુ આપણે વસાવી છે.